ભાજપ શાસિત અમદાવાદ મહાનગરપાલિકાના અણઘડ વહીવટનો વધુ એક નમૂનો સામે આવ્યો છે। શહેરના તળાવોના વિકાસ પાછળ એએમસીએ 100 કરોડથી વધુનો ખર્ચ કર્યો હોવા છતાં તળાવોની હાલત બદતર છે। તળાવના બ્યુટિફિકેશનનું કામ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, પરંતુ બરાબર કામ થયું ન હોય તો માત્ર એક વર્ષ માટે કોન્ટ્રાક્ટર જવાબદાર હોય છે અને એક વર્ષ બાદ તળાવને લઈ જો કોઈ સમસ્યા જોવા મળે તો કામગીરી કરાવવા માટે વધુ ખર્ચ કોર્પોરેશનને કરવો પડે છે। શહેરના દક્ષિણ ઝોનમાં એક પણ તળાવનો વિકાસ 15 વર્ષમાં કરાયો નથી અને તળાવ વિકાસની કામગીરીમાં વોકવે, ગાર્ડન, રમતગમતના સાધનો ઉપરાંત યુટિલિટીઝની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે, છતાં નરોડા વોર્ડમાં આવેલા કારિયા તળાવમાં કામગીરી કરવામાં નથી આવી। જો કે અમદાવાદના અનેક તળાવો એવા છે જે હાલ શોભાના ગાંઠિયા જેવા સૂકા ભટ્ટ જોવા મળી રહ્યા છે। ઉનાળાની હજુ તો શરૂઆત નથી થઈ ત્યાં શહેરના અનેક તળાવ પાણી વગરના ખાલી જોવા મળ્યા। મેમનગર ગામ નજીક વિવેકાનંદ સર્કલ નજીકનું આ તળાવ સુકાયેલું છે। બાળકો તળાવની વચ્ચેના બંધ ફુવારા પર રમત રમી રહ્યા છે। ચંડોળા સહિતના તળાવોનો નિભાવ કરવામાં શાસકો નિષ્ફળ ગયા। એક બાદ એક તળાવનો વિકાસ અને લોકાર્પણ થઈ રહ્યું છે અને જૂના અનેક તળાવો બિસ્માર હાલતમાં રમતના મેદાનની ગરજ સારી રહ્યા છે। અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તળાવોની જાળવણી કરવા માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે, ત્યારે આ પ્રહલાદનગર અને આનંદનગર વિસ્તારની હદમાં આવતું આ તળાવ છે પાંચા તળાવ। તમે જોઈ રહ્યા છો કે તળાવમાં પાણીની માત્ર નામ પૂરતું પાણી છે અને આ એની સરાઉન્ડિંગ એરિયામાં તમે જોઈ રહ્યા છો કે કોઈ પણ પ્રકારની માવજત આ તળાવની કરવામાં આવી હોય એવી કોઈ પરિસ્થિતિ અહીંયા જોવા નથી મળી રહી। 2 વર્ષ પહેલાં વરસાદના કારણે આખું તળાવ ભરાઈ ગયું હતું અને પાછળની સોસાયટીમાં પાણી પણ ઘૂસી ગયા હતા, બેઝમેન્ટમાં પાણી ઘૂસ્યા હતા, વાહનોને નુકસાન થયું હતું, જે પછી માંડ 2 વર્ષે હાલ આ દિવાલ બનાવવાનું કામ છે આપ જોઈ રહ્યા છો હાલ પૂરું થયેલું છે અને હજુ આપ જોઈ રહ્યા છો કે આ રસ્તો આરસીસીનો તૈયાર કરવામાં આવ્યો છે, પણ એ જે મેન્ટેન કરવાની વાત છે, આ 1 કરોડ જેટલી રકમ આ દિવાલ તૈયાર કરવા પાછળ ખર્ચવામાં આવી હતી, પરંતુ આ મેન્ટેન કરવાની વાત આવે છે તો મેન્ટેનના નામે પરિણામ માત્ર ને માત્ર શૂન્ય જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે આ તળાવમાં પાણી તો પાણીનું માત્ર નામ પૂરતું પાણી છે અને આજુબાજુ સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, કેમ કે પોસ્ટ વિસ્તાર છે એટલે લોકો અપેક્ષા રાખતા હોય કે જે પ્રકારે તેઓ ટેક્સ ભરતા હોય છે એ પ્રમાણે તેમને સુવિધા મળી રહે, પરંતુ અહીંયા સુવિધાના નામે, ફેસિલિટીના નામે ગાર્ડન તો બાજુમાં છે, પણ આ તળાવની વાત કરું તો તળાવની હાલત બિસ્માર જોવા મળી રહી છે અને તળાવ મેન્ટેન કરવામાં આવ્યું હોય એવું અહીંયા જોવા નથી મળી રહ્યું। કેમેરા પર્સન યુવરાજ ગઢવી સાથે અર્પિત દરજી, બીપી અસ્મિતા, અમદાવાદ।